કોર્પોરેટ ગવર્નન્સ એટલે શું અને આજના સમયમાં તે દરેક કંપની માટે શા માટે જરૂરી બન્યું છે? કોર્પોરેટ ગવર્નન્સ છે ને, અમે બહુ બધા પ્રોમોટર ફાઉન્ડર સાથે વાત કરીએ ને, એ લોકોને એવું લાગે કે યાર અમારે એક બાજુ ગ્રોથ કરવો છે, આ તમે બ્રેક મારી રહ્યા છો. ખાસ કરીને ટેક્સટાઇલના ઘણા બધા વેપારીઓને જોઈએ, ટેક્સની ચોરી કરવી, ઉઘરાણીવાલાના પૈસા કાપી લેવા, દુનિયાભરનું ખોટું કરીને ચાલતું જ હોય છે. કદાચ 1 કરોડનું મોટું મશીન લાવી દેશો, પણ વર્ષે 5 લાખ લઈ જતા આવા કોઈ માણસને તમે એપોઇન્ટ કરતા ડરો તો પછી તમારે ભૂલી જવાનું કે તમારી એમ્બિશન છે. એટલે પછી તમારે મોટા બનવું હોય તો તમે મોટા નહીં બની શકો. એબ્સોલ્યુટલી. પર્સનલ ફાઇનાન્સ અને કંપની ફાઇનાન્સને અલગ રાખવું એટલું જરૂરી છે અને કઈ રીતે તે અલગ રાખી શકે? નમસ્કાર દર્શક દોસ્તો, નિખિલ મદ્રાસી શોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે શેર બજારના તજજ્ઞ, નિષ્ણાત અને શેર બજારની તમામ વાતો પર જેમની પકડ છે, તેમની પાસે ભાષાનું સૌંદર્ય છે, તેઓ આમ આદમીને સ્પર્શે તે હદે વાત કરી શકે છે, એવા એક અદ્ભુત વ્યક્તિત્વ રાકેશ દોશીનું સ્વાગત છે. રાકેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ નિખિલભાઈ. સૌથી પહેલા તો આપની કંપની જે છે એ કંપની શું કયા પ્રકારના કામો કરે છે કે જેને કારણે સીધો લોકોને ફાયદો થાય? સીધા ફાયદાની વાત કરતા પહેલા અમારી કંપની શું છે, ગ્રોથ એવેન્યુઝમાં અમારી BSE NSEની મેમ્બરશિપ છે, જેમાં એક ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીમાં અમે પ્રોપ્રાઇટરી ટ્રેડિંગ કરીએ છીએ. એટલે અમારા પોતાના જ પૈસાનું ટ્રેડિંગ, અમે કોઈને ફંડિંગ કરતા નથી. એટલે એનાથી લોકોને બહુ ફાયદો થતો નથી, પણ એનો આડકતરો ફાયદો એવી છે કે અમે એમાંથી નક્કી કર્યું છે કે એનો જે પ્રોફિટ થાય એનો 50% પ્રોફિટ અમે સ્ટાર્ટઅપમાં, એટલીસ્ટ અનલિસ્ટેડ કંપનીમાં રોકીશું, જ્યાં અમે બહુ બધા સારા એન્ટરપ્રેન્યોરને સપોર્ટ બી કર્યો છે અને એના કારણે ઘણા લોકો બહુ સારી રીતે એક અલગ લેવલનો ગ્રોથ અચીવ કરી શક્યા છે. કારણ કે અમે ઇન્વેસ્ટ કરીએ સાથે અમારા નેટવર્કિંગનો બેનિફિટ આપીએ, અમારું પોતાનું કંઈ મેન્ટરિંગ જરૂર હોય તો ત્યાં આપીએ. એટલે આ ઇનડાયરેક્ટ ફાયદો અમારા સ્ટોક બ્રોકિંગ કંપનીનો છે. અને એની જ બીજી એક્ટિવિટી છે જ્યાં અમે IPO એડવાઇઝરી સર્વિસ આપીએ છીએ, કે જ્યાં અમે ખાસ કરીને ઇક્વિટી ફંડ રેઝિંગ માટે લોકોને ગાઈડ કરીએ છીએ. આમાં અમારી વિશેષતા એ છે કે અમે સારા વેલ્યુએશન માટે લોકોને તૈયાર કરીએ છીએ કે જેનાથી તમને મોટા પૈસા અને પણ સારા ઇન્વેસ્ટરો પાસે મળે. તો આ અમારી કામગીરી છે. વાહ! તો આ કામગીરી પણ જ્યારે થતી હોય ત્યારે કોર્પોરેટ ગવર્નન્સ શબ્દ તો એ નાનો વેપારી હોય, મોટો ઉદ્યોગપતિ હોય, એ શબ્દ તો કોમન આવે જ છે. તો આપણે દર્શક મિત્રો આજે કોર્પોરેટ ગવર્નન્સ એટલે કે સફળ કંપનીનો મજબૂત પાયો એ વિષય પર રાકેશભાઈ સાથે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે. તો રાકેશભાઈ, સૌથી પહેલો કોર્પોરેટ ગવર્નન્સ એટલે શું અને આજના સમયમાં તે દરેક કંપની માટે શા માટે જરૂરી બન્યું છે? રાઈટ નિખિલભાઈ, આ કોર્પોરેટ ગવર્નન્સ છે ને, અમે બહુ બધા પ્રોમોટર ફાઉન્ડર સાથે વાત કરીએ ને, તે લોકોને એવું લાગે કે યાર અમારે એક બાજુ ગ્રોથ કરવો છે, આ તમે બ્રેક મારી રહ્યા છો. એટલે કોર્પોરેટ ગવર્નન્સને એટલો નેગેટિવ ટોનમાં લોકોને મગજમાં ઘૂસી ગયું છે, પણ ખરેખર તમે જુઓ આવી બ્રેક છે. હવે ફરારીમાં તમારી બ્રેક નહીં હોય તો તમે કેટલી સ્પીડ પર ચલાવવાની હિંમત કરો? એટલે ખરેખર કોર્પોરેટ ગવર્નન્સ બ્રેક જ છે, પણ એ બ્રેક છે તો તમે 300ની સ્પીડ પર ગાડી ચલાવી શકો છો એવું તમે એક્સેપ્ટ કરો. અને છે શું કે એક ફ્રેમવર્ક છે, એક સિસ્ટમ છે કે જેમાં તમે તમારા SOP, તમારા કમ્પ્લાયન્સ, તમે કંપનીને કઈ રીતે ડાયરેક્ટ કરવાના છો, કઈ રીતે રિપોર્ટિંગ કરવાનો છો, તેના બધા નિયમો લખ્યા હોય અને એ પ્રમાણે વર્તવાનું. આટલું સિમ્પલ વસ્તુ છે, પણ લોકોને એ અઘરું લાગે છે કારણ કે આપણે જુગાડુ સ્વભાવ છે. આપણને એવું છે કે પહેલા ધંધો કરી લઈએ, આ તો પછી થયા કરશે. પણ એ જો તમે સાઈડ બાય સાઈડ સાથું રાખી શકો તો તમારો સસ્ટેનેબલ ગ્રોથ ચોક્કસ થાય. નિખિલભાઈ, આજના જમાનામાં તો હવે ધીરે ધીરે એટલું ઇમ્પોર્ટન્ટ બનતું ગયું છે. એનું એક બહુ ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે ઇન્ડિયામાં હવે બધું બદલાઈ રહ્યું છે. મોટી મોટી ઓપોર્ચ્યુનિટી આવે છે. મોટી ઓપોર્ચ્યુનિટી માટે મોટા ફંડ જોઈશે જ. મોટા ફંડ એકલા બેંકમાંથી નહીં આવે, એટલે તમારે પ્રાઇવેટ ફંડ લેવું જ પડશે. હવે આ જે પ્રાઇવેટ ફંડ છે એમાં બી બહુ સારું. અત્યાર સુધી પ્રાઇવેટ ફંડ એટલે આપણે જેવા ઇન્ડિવિડ્યુઅલ લોકો આપતા હતા, પણ હવે બહુ બધા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર આવી ગયા છે, ગ્લોબલ ઇન્વેસ્ટર બી ઇન્ડિયામાં આવી ગયા છે. તો એ લોકો માટે એક જ બેરોમીટર છે, કારણ કે ધંધો તો એ લોકોને રિપોર્ટથી ખબર પડે, પણ કમ્પ્લાયન્સના સ્ટાન્ડર્ડ તમારા કેવા છે એના પરથી એ લોકોનું ડિસિઝન યસ કે નો થાય છે. એટલે બિકોઝ હવે મોટી ઓપોર્ચ્યુનિટી, મોટા પૈસા, સારા ઇન્વેસ્ટરોને એટ્રેક્ટ કરવા છે, તો કમ્પ્લાયન્સ તો એક મસ્ટ એવું બની ગયું છે. તમે જે વાત કરી બિઝનેસની અંદર કેટલીક શિસ્ત, જીવનમાં પણ એટલી જ શિસ્ત જરૂરી છે.
આપણે ગમે એટલા વાગે ઉઠીએ અને ગમે એટલા વાગે સૂઈ જઈએ, આપણે આપણા મનના રાજા છીએ તેવું ચોક્કસ કહી શકાય. પણ શું ધંધાની અંદર આ પ્રકારની માનસિકતા એ આપણને સફળતા અપાવી શકે? રાકેશભાઈને પણ મારો એક પ્રશ્ન કે રાકેશભાઈ, તમારા વ્યક્તિગત જીવનની અંદર શિસ્તનું મહત્વ કેટલું છે? માનો કે સવારે ચોક્કસ સમયે ઉઠવું અને ચોક્કસ સમયે ઊંઘી જવું, આમાંથી બંને વસ્તુ આમ તો આપણા હાથમાં નથી. કારણ કે રાત્રે તમે કયા પ્રકારની પ્રવૃત્તિ કરો છો, રખડો છો, મજા કરો છો? કારણ કે ઘણાને એવું હોય કે ભાઈ હવે પૈસા કમાયા છે તો રાત તો આપણી છે ને, આપણે આપણી રીતે છે કે મજા ન કરવી જોઈએ. એની અસર બીજે દિવસે સવારે ઓટોમેટિકલી પડે. વ્યક્તિગત રીતે તમારા માટે આ વાત કેટલી સંબંધિત છે? નિખિલભાઈ, હસવામાં હું એમ કહું છું, ઘણા લોકો પૂછે મારી સવાલ છે ને ખરેખર આગલી રાતથી ચાલુ થઈ જાય. હું આગલી રાતે એક નક્કી કરીને સૂઈ જાઉં કે કાલે સવારે ચા પીતા પીતા મારે કયું પોડકાસ્ટ સાંભળવાનું છે તે આગલી રાત, એટલે સવારે ઉઠીને બ્રાઉઝ કરવામાં હું ટાઈમ નથી બગાડતો. આગલી રાતનું સમહાવ સવારના 9 વાગ્યા સુધીનું મારી સિસ્ટમ બહુ ફાઇન સેટ થઈ ગઈ છે. સવારે હું વહેલો ઉઠું, જાતે ચા બનાવું, ચા પીતા પીતા મને ખબર છે મારે શું સાંભળવાનું, એકાદ બે સરસ વસ્તુ, પછી જે પ્રાર્થના પાઠ કરવાના હોય તે કરું, પછી 1 કલાકનો કોઈક ને કોઈક એક્સરસાઇઝ જે વર્કઆઉટ કહી તે ચોક્કસ જ કરું, અને એની સાથે 15 મિનિટ કંઈક ઇન્ટેન્સ રીડિંગ જે બી આગલી રાતે નક્કી થયું હોય આટલું તો કરું જ. આટલામાં કોઈ એ નહીં. પછીની લાઈફ દુનિયા ચલાવે, સવારની લાઈફ આપણી ચલાવે. પણ અને એવું બી નથી કે બહુ બુકીસ લાઈફ છે. રાતે મૂવી જોવાના થિયેટરમાં જઈએ કે પછી ડ્રામા જોઈએ કે બહાર ફ્રેન્ડ સાથે, તે પણ હોય છે. પણ કદાચ એવું છે કે પ્લે હાર્ડ એન્ડ વર્ક હાર્ડ ટાઈપનું છે. પણ ગમે તેમ કરે રાતે 11, 11:30 સુધી સુવાનું મેનેજ કરી લઉં છું. ને નહીં તો સેટરડે સન્ડે તો છે જ આપણા, એટલે બધી મસ્તી સેટરડે સન્ડે વધારે કરી લેવાની. દર્શક દોસ્તો, ડિસિપ્લિનરી જે વાતો છે એ જીવનમાં પણ એટલી અગત્યની છે જેટલી કોર્પોરેટ ગવર્નન્સની અંદર પણ ઇમ્પોર્ટન્ટ છે, તેવું એમની વાતો પરથી સાબિત થાય છે. આપણે માની લો કે કોઈ કોર્પોરેટ ગવર્નન્સ વગર કંપની ચલાવે છે. ઘણીવાર એવું હોય છે કે સફળતા મળતી હોય ને ત્યારે આ બધી વાતો બહુ ગૌણ થઈ જતી હોય છે. કારણ કે પેલા માણસને એક નશો હોય છે કે જો તમે નથી હું નિયમનું પાલન કરતો તો બી હું સફળ થયો, પણ એ સફળતા કેટલો લાંબો સમય સુધી ટકે છે એ દેટ વી ડોન્ટ નો. માનો કે અત્યારે આ પોડકાસ્ટ મારો મુખ્ય વ્યવસાય છે, એની અંદર જો હું શિસ્ત રાખું, નવા ઉપાર્જન કરું, નવા કિમિયાઓ આઈડિયાઝ દોડાવું તો એ લાંબો સમય સુધી ચાલી શકે. અને માત્ર ટૂંકા સમયમાં અમુક પૈસા કમાઈ લેવા એવી જો માનસિકતા રાખવું તો કદાચ આટલું લાંબો સમય સુધી એ ન ચાલે, એવું બને. તો મોટે ભાગે સારી ગવર્નન્સ વગર કંપની લાંબા સમય સુધી સફળ રહી શકે, એ મારો બેઝિક પ્રશ્ન છે. રાઈટ નિખિલ, બહુ ફ્રેન્કલી કહું ને તો બહુ બધા એવા બિઝનેસ જોયા છે, ખાસ કરીને ટેક્સટાઇલના ઘણા બધા વેપારીઓને જોઈએ તો ટેક્સની ચોરી કરવી, ઉઘરાણીવાલાના પૈસા કાપી લેવા, દુનિયાભરનું ખોટું કરીને ચાલતું જ હોય છે. અને મેં તો એવા કેટલા લોકોને જોયા કે આખી લાઈફ આવું ચલાવે છે. એટલે તમારે એક દાયરામાં રહીને આવું કર્યા કરવું હોય તો ખરેખર કોઈ તકલીફ જ નથી. હું નથી કહેતો કે આવું કરો, પણ ચાલી શકે છે. પણ ઘણીવાર એવું થાય કે તમે એમ્બિશિયસ હો, આ બધું મેનેજ કરવામાં બહુ બધી એનર્જી જાય. તમારા રોકડા પૈસા હોય તેને એ કરો, કે તમારા આવા કંઈ ખોટા કામ તો ઓફિસરોને તમે ઓબ્લાઇઝ કરો ને બધું, પણ એની બી એક કેપેસિટી હોય. હવે તમારો ધંધો એક લેવલનો મોટો થઈ ગયો કે જ્યાં તમારી આ કેપેસિટી કરતાં ધંધાને આવું બધું મેનેજ કરવાની નીડ વધી ગઈ, તો ત્યાં તમને પછી બહુ જ સ્ટ્રગલ પડે. ને એમાં એક કંઈ ખોટું રેગ્યુલેટરી કોઈ ખોટું કામ થઈ ગયું, ક્યાંક કોઈ કાયદો એવો બદલાઈ ગયો તો આખા પત્તાનો મેળ કકડભૂસ થતાં વાર નથી જ લાગતી. એટલે હું તો બહુ જ એવું કહું છું કે તમારે એક લેવલથી મોટા થવું હોય અને તમે કમ્પ્લાયન્સ નથી તો તમે ટિકિંગ ટાઈમ બોમ્બ પર બેઠા છો, ગમે ત્યારે બ્લાસ્ટ થશે. એટલે ક્યાં તો તમારા એમ્બિશન તમે કંટ્રોલ કરીને ખોટું કર્યા કરો, મોટું કરવું હોય તો ચોક્કસ સમજી લો કે કમ્પ્લાયન્સ વગર છૂટકો જ નથી. અને હું બહુ સિન્સિયરલી ને બહુ સારા લોકોને આ મેસેજ આપવા માંગુ છું. સિરિયસલી આ સમજી લેવાની જરૂર છે. દર્શક મિત્રો, રાકેશભાઈ સાથે આપણે જીવનની અને ધંધાની કેટલીક અગત્યની વાતોને સમજી રહ્યા છે અને કોર્પોરેટ ગવર્નન્સમાં શિસ્ત કેટલી અગત્યની છે તે વાતને પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફેમિલી બિઝનેસમાં સૌથી સામાન્ય ગવર્નન્સ સંબંધિત ભૂલો કઈ હોય છે? કારણ કે ફેમિલી રન કરતું હોય પપ્પા અને દીકરો, પપ્પા અને ભત્રીજો, એટલે કાકા અને ભત્રીજા, આ રીતના આખું હોય છે, જેમાં એકબીજાની કોઈક વખત આમાન્યને કારણે બોલી નહીં શકાતું હોય, કોઈક વખત એક માણસનો અનુભવ હોય તે પોતાનો અનુભવ બીજા પર થોપી દેવાની કોશિશ કરતી હોય,
અને એ જ મોટે ભાગે ભૂલ થતી હોય છે કે હવે ભાઈ તું આજકાલનો આવ્યો છે, અમે આટલા વર્ષથી ધંધો ચલાવ્યો, તને શું સમજ પડે? અને નવી પેઢી પાસેથી ઘણું બધું શીખવા જેવું હોય છે, પણ હજુ એ સ્વીકાર કરવાની માનસિકતા બહુ ઓછા લોકોમાં છે. આટલા બધા લોકો આટલી બધી વાતો કરે, અનેક મોટિવેશનલ ટ્રેનર મારા જેવા ઉપદેશ આપતા હોય, તમે પોડકાસ્ટ સાંભળો, તમે ટીવી પર સારા સારા વિડીયો સાંભળો, એમાં પણ આ વાતો, પણ એ સાંભળ્યા પછી પણ એનું અમલ કરવું એ કેટલા લોકો નથી કરતા હોતા, તેનું આપણને બધાને દુઃખ છે, જેને પરિણામો એ લોકોએ પણ ભોગવવા પડે છે. અને જે લોકો સ્વીકાર કર્યો છે તે લોકો સફળતા પણ પ્રાપ્ત કરે છે. ભાઈ હવે દીકરાને સાંભળો, આપણે બહુ આપણી રીતે જીવન જીવી લીધું, બહુ પૈસા કમાઈ લીધા, પણ હવે જે જમાનો છે તે 50 કરોડ કમાવાનો નહીં, હવે 500 કરોડનો જમ્પ મારવો હોય તો એ વાત જે કરે જ ને એ સ્વીકારવી પડે ને. એમાં કદાચ 5 કરોડ જાય ને તો પેલા 50 માંથી 5 ઓછા થાય છે, એનાથી વધારે કઈ ફરક નથી પડતો, જે કદાચ પોસાય પણ ખરો. તો શું સામાન્ય ભૂલો? ભાઈ અમે જે અત્યાર સુધી અમારા જે લકીલી એવું છે કે સુરતમાં છે, એટલે આ બધા ફેમિલી બિઝનેસમાં બહુ બધા લોકોની સાથે એક્સપોઝર થતું હોય છે. તો જે ઇમ્પોર્ટન્ટ જોઈએ કે જે નિર્ણયો બોર્ડરૂમમાં લેવા જોઈએ તે ડ્રોઈંગ રૂમમાં લેવાય. એનાથી બી આગળ ઘણીવાર તો ઘરના લેડીઝ મેમ્બર બી એ થતું, એટલે બેડરૂમમાં લેવાતા હોય. જે બોર્ડરૂમમાં લેવા જોઈએ તે ડિસિઝન બેડરૂમમાં લેવાતા હોય, એટલે તમે ક્વોલિટીમાં ફરક સમજી શકો. ઇમોશન આવી જાય અને તું મેમે વાલી વસ્તુ આવી જ જાય છે. તો આ પહેલું એ. બીજું એ કે આ તમારી પેઢી નથી, તમારા પૈસા ને કંપનીના પૈસા અલગ છે, બહુ જ ક્લિયરલી સમજી લેવાની જરૂર છે. કારણ કે અમે બહુ બધા ફેમિલી એવા જોયા છે કે લક્ઝરી કાર લેવી હોય કે ઘરમાં કોઈ મેરેજનો પ્રસંગ આવે કે કંઈ ફોરેનની ટૂર કરવી, તો પેઢીમાંથી આડેધડ પૈસા ઉપાડી લેતા હોય છે. તો આ ડિસિપ્લિન ચૂકાય છે. અને ત્રીજું જેને આપણે નેપોટિઝમ કહીએ ને, કે ભાઈ મારો છોકરો છે એટલે એ જ આવશે ને ગાદી પર, તો હવે એને લાયકાત છે, એને લાયકાત કદાચ હોય પણ એને ગમતું નહીં હોય, પણ તો બી એને કમ્પલસરી, અને લોકોએ આ નિર્ણયો લેવા જ સ્વીકારવા જ પડે. તો ઘણીવાર એમ્પ્લોયનું મોરલ બી બહુ બગડી જતું હોય કે અમે એવા લોકો પાસેથી ડિસિઝન લઈએ છીએ કે જેને સમજ નથી, કે જેને આ ધંધાની સાથે કંઈ લેવા દેવા નથી. તો આ 3 વસ્તુ પાછી, કે નિર્ણયો બોર્ડરૂમની જગ્યાએ બેડરૂમ ક્યાં ડ્રોઈંગ રૂમમાં લેવાતા હોય, પોતાના પૈસા અને કંપનીના પૈસા જુદા નહીં રાખી શકતા હોય, અને ફેમિલી મેમ્બર છે એટલે ડિસિઝન મેકિંગ પાવર આપીને સારા સ્ટેટસ નું એક એને આપી દે અને એને કોઈક સારા પોઝિશન પર બેસાડી દે. તો આ 3 બહુ કોમન મિસ્ટેક છે જે અમે ઈચ્છે છે કે ખરેખર અવોઇડ થવી જોઈએ. તો રાકેશભાઈ, એટલે બીજો પ્રશ્ન એવો થાય કે પ્રમોટરે પર્સનલ ફાઇનાન્સ અને કંપની ફાઇનાન્સને અલગ રાખવું એટલું જરૂરી છે, અને કઈ રીતે તે અલગ રાખી શકે? નિખિલભાઈ, સૌથી પહેલા તો આ એક છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે આ માઇન્ડસેટ કેળવવું જ પડશે. કારણ કે આના અધરવાઇઝ બી બહુ બધા નેગેટિવ, ધંધો કોઈ બેસી જતો હોય છે ને તેમાં આ જ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આમાં આગળ કેવી રીતે વધવાનું. તો તમે કંપનીના ઓનર છો એટલે તમારા ઓનરશિપના પ્રોફિટના જે પોર્શન મળવાનું તે તમને મળશે, કંપનીમાં પ્રોફિટ આવશે. પણ બીકોઝ તમે કંપનીમાં પાર્ટિસિપેટ કરો છો, કંપની રન કરો છો, તો એક માર્કેટ લેવલની સેલરી તમારે ડિસાઇડ કરી લેવાની કે તમારા લેવલનો કોઈ સીઓ બીજી કંપનીમાં કેટલી સેલરી લે છે, તે સેલરી તમારે તમારા ચેકથી લઈ જ લેવાની. નંબર 1. નંબર 2, પછી તમારા પર્સનલ ખર્ચા તમારે એમાંથી જ કરવાના. બરાબર છે. નોર્મલી લોકો શું સમજતા હોય છે કે હું કંપનીમાંથી થોડા પૈસા લઈશ ને તો હું પૈસાદાર બની જઈશ, કંપનીમાંથી થોડા તો મને આઈ વિલ બી બેટર ઓફ. પણ એ હારાકીરી છે. હું તમને એનાથી ઊંધો સિનેરિયો સમજાવું. તમે એક માર્કેટ લેવલની સેલરી લો છો, તમારા પર્સનલ ખર્ચા તમે અલગ રાખો છો, તો તમારી પર્સનલ બેલેન્સ શીટ અને કંપનીની બેલેન્સ શીટ બંને એટલી ટ્રાન્સપરન્ટ થઈ જાય છે, અને આ ટ્રાન્સપરન્સીનું પ્રીમિયમ જે તમને મળશે તેનું વેલ્યુએશન તમે મલ્ટીપ્લાયર જોશો ને, તો તમે નાના જે પૈસા કંપનીમાંથી સાઇફન અપ કર્યા છે ને એના કરતાં તો કઈ ઘણા છે. અને એવા સારા લોકોને તમે એટ્રેક્ટ કરી શકશો કે તમને એ લોકો અલગ લેવલ પર લઈ જશે. એટલે જો તમે ખાલી આટલું ડિસિપ્લિન રાખી મૂકો તો તમારી કંપનીનું વેલ્યુએશન અને તેના કારણે તમારી પર્સનલ વેલ્થ જે બનશે તે કંઈ અલગ લેવલની હોય છે. ભાઈ દર્શક દોસ્તો, બહુ સુંદર વાત કરી, અને એમાં બી ફરી પાછી વાત તો આવે છે નાણાકીય શિસ્તની. મિત્રો, કંપની હોય ને એટલે એમણે જે વાત કરી તે મુજબ બાપ એવું માની લે કે આ પેઢી ઉપર એનો છોકરો જ આવવાનો છે, પણ એ છોકરાની લાયકાત કેટલી છે તે આપણને ખબર હોતી નથી, અથવા તો એ છોકરાને પણ આ વાત ગમે છે કે નહીં, આ પદ પર આવવું ગમે છે કે નહીં, આ બિઝનેસ એને ગમે છે કે નહીં, તે પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને ત્યાં એક
જુદા જ પ્રકારના વ્યક્તિઓનો સમાવેશ થતો હોય છે કંપનીની અંદર, અને તે અલગ અલગ વિચારો ધરાવતા, અલગ અલગ ફોર્ટે ધરાવતા ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સોનું એક દરેક કંપનીની અંદર પોતાનું એક મહત્વ હોય છે. તો રાકેશભાઈ, પ્રશ્ન એ છે કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ કંપની માટે કેટલા મહત્વના છે, તેની જરૂરિયાત શું છે? એ માત્ર ગવર્મેન્ટ કમ્પ્લાયન્સ છે એટલા માટે લેવામાં આવતા હોય છે કે તેમની શક્તિનો વધારે ઉપયોગ થઈ પણ શકે? નિખિલભાઈ, અત્યારે અગેન હેવિંગ ઇન્ડિપેન્ડન્ટ એડવાઇઝર ઇઝ અ ક્રુશિયલ. એટલે કદાચ ઘણા બધા તો અમે જોયા છે કે ઇન્વેસ્ટમેન્ટ થતાં અટકી જાય છે. સુરતની એક સારી હોસ્પિટલમાં જોયું તો ડૉક્ટર સાહેબ છે, એના બ્રધર છે અને બંનેના વાઇફ્સ છે. હવે આમાં ઇન્વેસ્ટરને બહુ તકલીફ પડે, એટલે એ લોકોને લાગે જ નહીં, કારણ કે એ લોકો માત્ર પોતાનું હિત જોતા હોય. હવે આપણે વાત કરીએ કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર આવે તો શું થાય. નિખિલભાઈ, જ્યારે હું તમારા પેરોલ પર પગાર લેતો એક માણસ છું, તો તમારા દરેક નિર્ણયમાં મારે હાય હા જ કરવાની હોય છે. તમે કોઈ ખોટું રિસ્ક લેતા હોય તો બી હું બોલી જ નથી શકતો, કારણ કે મારો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે, તમારી અગેન્સ્ટમાં નહીં જ જવાય. પણ આની જગ્યાએ કોઈ ઇન્ડિપેન્ડન્ટ પર્સન આવે તે તમને બ્લેક એન્ડ વ્હાઇટ તમારો મિરર બી બતાવી શકે અને જે છે તે સ્પષ્ટ કહી શકે. અને ગવર્મેન્ટે આ એટલા માટે લીગલી નક્કી કર્યું છે કે એઝ અ પ્રોમોટર તમે તો પ્રોમોટરનું જ ઇન્ટરેસ્ટ ધ્યાનમાં લેશો, પણ રિટેલ ઇન્વેસ્ટરનો બી ઇન્ટરેસ્ટ ધ્યાનમાં રાખવાવાળા કોઈ ફ્લેગ બેરર હોવા જોઈએ. કંઈ બી ખોટું થતું હોય તો એ લોકો તરત વિસલ બ્લોઅર તરીકે આગળ આવવા જોઈએ. અને આને બહુ પોઝિટિવલી લો તો નિખિલભાઈ, તમે કેટલી દુનિયા જોઈ હોય એક પ્રમોટર તરીકે, એક લિમિટેડ એક્સપોઝર જ હોય. જ્યારે આવા તમે 2-3 અલગ અલગ ફિલ્ડના પ્રુવન લોકોને લો તો એ લોકો ખરેખર પોતાના અનુભવથી તમને બહુ સારું માર્ગદર્શન આપી શકે. એન્ડ ઇફ યુ આર ઓપન ટુ ધોઝ કાઇન્ડ ઓફ પીપલ, હું તો સુરતમાં ફારૂકભાઈને એટલા માટે બહુ એપ્રિશિએટ કરું કે ફારૂકભાઈ પર્સનલી એક્સેપ્ટ કરે છે કે મારું નોલેજ, મારું એક્સપોઝર લિમિટેડ છે. તો તમે આજે એમના બોર્ડ પર જુઓ કેટલા બધા સારા લોકો. એટલે કદાચ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના રિટાયર્ડ ચેરમેન કે એક ઇલેક્ટ્રિક સેક્રેટરી ટુ ધીસ પીપલ, એટલે એટલા આઈએએસ ઓફિસરો છે, એટલા પ્રુવન લોકો છે. તો આજે ફારૂકભાઈ જેવા એ સમજીને એમની કંપનીને ક્યાંથી ક્યાં પહોંચાડી છે. બાકી ફારૂકભાઈ એકલા હોતે કે ના મારે તો મારું ફેમિલીના જ લોકો જોઈએ તો ક્યાં પહોંચી શકતે એમ. એટલે આ બહુ જ જરૂરી છે. પરંતુ એવું બને કે એ બધા જે બોર્ડની તમે વાત કરી એ લોકોનો ખર્ચો પણ કંપનીને પોસાવવો જોઈએ ને? નિખિલભાઈ, હવે આને તમે ખર્ચો ગણો કે ઇન્વેસ્ટમેન્ટ ગણો એ તમારા પર છે. તમારે જો મોટા થવું હોય તો આ બધા અનિવાર્ય સ્ટેપ છે. તમે કદાચ 1 કરોડનું મોટું મશીન લાવી દેશો, પણ વર્ષે 5 લાખ લઈ જતા આવા કોઈ માણસને તમે એપોઇન્ટ કરતા ડરો તો પછી તમારે ભૂલી જવાનું કે તમારી એમ્બિશન છે કોઈ. એટલે પછી તમારે મોટા બનવું હોય તો તમે મોટા નહીં બની શકો. એબ્સોલ્યુટલી કરેક્ટ. દર્શક દોસ્તો, કાર્યક્રમમાં આગળ વધીએ અને રાકેશભાઈ સાથે કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. રાકેશભાઈ, એક આડ પ્રશ્ન મને પૂછવાનું મન થાય છે. કોઈ પણ વિકસતી જતી કંપની અથવા તો એક કંપનીની અંદર જેવી રીતે તમે ફાઇનાન્શિયલ ડિસિપ્લિનની વાત કરો તો તેવી રીતે ટ્રેનિંગ, તાલીમની પણ એટલી જ અગત્યતા હોય છે. ટ્રેનિંગને કોઈ સિન્સિયરલી લેતું જ નથી. ટ્રેનિંગ જાણે કે એક વધારાનો ખર્ચો હોય ને તેવી રીતે હંમેશા લોકો લેતા હોય છે. ટ્રેનિંગના અનેક પાસાઓ હોય છે. હું ટ્રેનર છું એટલા માટે આ વાત તમને સારી રીતે સમજાવી શકું છું. હું એ મિત્રોને પણ સમજાવી શકું છું, પણ છે છતાં પણ એ વાતનો સ્વીકાર થતો હોતો નથી. તો આવું કેમ, અને ટ્રેનિંગનું મહત્વ તમે કંપનીમાં કેટલું જુઓ છો? મારી પર્સનલ વાત કરું ને તો વચ્ચે અમને એટલી બધી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતી, પણ આ કોઈ બી ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં મેં મારી જાતને અપગ્રેડ કરવાના પૈસા માટે ક્યારેય જોયું નથી. અને હું સમજુ છું, કદાચ એરોગન્ટ લાગુ, પણ આજે હું જમાનાની સાથે કદમ મિલાવી શક્યો છું. એ ટેકનોલોજી હોય કે એ નવી ઉપજતી જતી કોઈ તક હોય, સ્ટોક માર્કેટની હોય કે ટેકનોલોજીની, તો આ બધું મારી ટ્રેનિંગને જ આભારી સમજું છું. અને સાથે સાથે સારી કંપનીમાં તો ટ્રેનિંગનું બજેટ, આજે L&Tને બધા આટલા માટે જ રિસ્પેક્ટ કરે છે કે L&Tમાં જે ટ્રેનિંગનું મહત્ત્વ છે ને, L&Tના જે ઓફિસરો જે લેવલ પર પહોંચ્યા છે જસ્ટ બિકોઝ ઓફ ટ્રેનિંગ. અને જો કંપની બધા જ MBA રિક્રુટ કરતા હોય તો બી એ લોકો MBA બી કોઈ એક પર્સપેક્ટિવથી આવ્યા હોય. પણ આજકાલ AIની ટ્રેનિંગ તમે સમજો કે તમારી પર્સનાલિટી, કારણ કે હવે તમારે મોટા લોકોની સામે પ્રેઝન્ટ, મોટા ક્લાયન્ટો કે તમે ફ્યુચરમાં IPOમાં જવાના તો તમારી પર્સનાલિટીની ટ્રેનિંગ, આ તે દરેક લેવલ પર બહુ જરૂર છે. સેલ્ફ ડિસિપ્લિન માટેની ટ્રેનિંગ, આ બધી ટ્રેનિંગ જેવા તમે છો તેવા જ તમારી કંપની બનશે. એટલે ઇટ શુડ સ્ટાર્ટ વિથ ધ ફાઉન્ડર હિમસેલ્ફ.
અને ત્યાર પછી ઇટ મસ્ટ પોર્કોલેટ ડાઉન. તમે એક લેવલના આગળ નીકળી ગયા એટલે તમે કદાચ જેટનું એન્જિન મુકાવીને સાયકલના પૈડા હશે તો તમે નહીં વર્કઆઉટ કરી શકો. એટલે ઇટ હેઝ ટુ ગો હેન્ડ ઇન હેન્ડ, અને હું તો એને બહુ જ ઇમ્પોર્ટન્સ માનું છું એમ. રાઈટ. એવો જ એક બીજો પ્રશ્ન, ફિઝિકલ ફિટનેસ. ફિઝિકલ ફિટનેસ કોઈ એક માણસ પાસે હોય ને તો એના કન્સિસ્ટન્ટ જે વિચારો છે તેનું સાતત્ય જળવાતું હોય છે. આપણે સુરતીઓ ખાસ કરીને એ બાબતની અંદર બહુ જ ઇગ્નોર કરતા હોઈએ છીએ. સવારના પોરમાં જીમ જવું અથવા તો વર્કઆઉટ કરવું એ તો જાણે કે મહાભારતનું કામ હોય એટલું બધું અઘરું આપણને લાગતું હોય. ખાવું અને ખવડાવવું એ તો સુરતનું જમણ ને કાશીનું મરણ બહુ ફેમસ વાત છે, પણ હવે એ વ્યાખ્યાની અંદર બહુ મોટો ફરક ઘણી વખત પડી જતો હોય છે. તો ફિટનેસ એ માત્ર પોતાના શરીરને માટે કે પછી મનની શાંતિ માટે પણ જરૂરી છે? તમારું શું મંતવ્ય છે? કે ભાઈ આનો જવાબ હું થોડોક વિસ્તારથી આપીશ. અત્યારે મને છે ને સુરત માટે હું થોડો ઓપ્ટિમિસ્ટ થતો જાઉં છું. અમે બેંગ્લોર એક ફ્રેન્ડને ત્યાં ગયા હતા, તો બધી નાઇટ લાઈફની વાતો કરે એ લોકો. એ જ્યારે સુરત આવે ને ત્યાં એનું ઓબ્ઝર્વેશન હતું. અમે અર્લી મોર્નિંગમાં નીકળ્યા તો હી વોઝ ઇમ્પ્રેસ્ડ વિથ મોર્નિંગ લાઈફ ઓફ સુરત. એને કીધું સુરત, કારણ કે અમે જે રોડ પર ગયા કેટલા યંગ છોકરા છોકરીઓ, ક્યાં સાયકલિંગ, ક્યાં જોગિંગ, બહુ નાના છોકરાઓ, વેકેશન ટાઈમ હતો તો સ્કેટિંગ ને બધું. તો હી વોઝ રિયલી ઇમ્પ્રેસ્ડ એન્ડ અમેઝડ વિથ સુરત મોર્નિંગ લાઈફ. અને એ ખરેખર અવેરનેસ બહુ વધતી જાય છે. આજે કદાચ મારા 4 ક્લોઝ ફ્રેન્ડને કોમરેડ એટલે મેરેથોન કદાચ 40 કિલોમીટર, કોમરેડ 70-80 કિલોમીટરની, એવા સુરતમાંથી 4 જણાને તો હું ઓળખું છું. એટલે બહુ પોઝિટિવ ચેન્જ આવી રહ્યા છે. પણ એનું ઇમ્પોર્ટન્સ કહું ને તો અમને તો અમારા માર્કેટમાં રાકેશ ઝુંઝુનવાલા, શું પૈસાની કમી હતી, પણ જસ્ટ બિકોઝ હી કુડ નોટ ફોકસ ઓન હિઝ હેલ્થ. કેટલી યંગ એજમાંથી એને કેટલું બધું છોડી દેવું પડે, અને કેટલી યંગ એજમાં તો હી ઇઝ નો મોર ઇન ધીસ વર્લ્ડ એમ. તો આ બહુ કરુણતા છે. બીજો એક એ કહીએ તો અમે એ પણ કહીએ કે એન એક્ઝિક્યુટિવ ઇઝ એઝ ગુડ એઝ હિઝ હેલ્થ. એની હેલ્થ જેટલી સારી છે એટલું જ એનું એક્ઝિક્યુશન કે એની કંપની પણ એટલી જ સારી હશે. કારણ કે એવા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન સમયે થાકી જતો હોય કે એને ઘરે રહેવું પડતું હોય, કોઈ કોલાબરેશન માટે કે એને ફોરેન ટ્રાવેલ કરવાનું હોય, એને થાકેલો હોય, તો એ શું ગ્રોથ કરી શકે એમ. અને હું ચોક્કસ એવું માનું છું મારા પર્સનલ અનુભવ પરથી કે ફિઝિકલ ફિટનેસ ને મેન્ટલ ફિટનેસ અને એની ઇમ્પેક્ટ જે તમારા વારની વર્તન વ્યવહારમાં આવે છે એ ચોક્કસ જ લોકો કેચઅપ કરી શકે છે. એટલે તમારી જે વાઇબ્રન્સી કે લોકોને તમે કેટલા એટ્રેક્ટિવ છો, આ બધાની બહુ સારી ઇમ્પેક્ટ પડતી હોય છે. એમાં થોડું સ્પિરિચ્યુઅલ કસરત બી કરવી જોઈએ. એ બધાનું કોમ્બિનેશન મને તો બહુ ઇમ્પોર્ટન્સ લાગી રહ્યું છે. દર્શક કાર્યક્રમમાં આગળ વધી અને રાકેશ દોશી સાથે શેર બજારની આંટીઘૂંટીઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે આપણો જે વિષય છે તે કોર્પોરેટ ગવર્નન્સ, એટલે કે સફળ કંપનીનો મજબૂત પાયો. એ દિશાની અંદર આગળ વધીએ તો ઝડપથી વિકસતી જતી કંપનીએ કઈ ઇન્ટરનલ સિસ્ટમ્સ અને પોલિસીસ અનિવાર્ય રીતે અમલમાં મૂકવી જોઈએ તે વિષય પર આપણે વાતને સમજવાનો પ્રયાસ કરીશું રાકેશભાઈ પાસેથી. નિખિલભાઈ, અમે જે કંપનીઓમાં સારું જોયું છે ને તેનો હું તમને અમુક એક્ઝામ્પલ આપું. સૌથી ઇમ્પોર્ટન્ટ તો વસ્તુ હોય છે કે એક જ જગ્યાએથી ઇન્ફોર્મેશન આવે. અધરવાઇઝ ઘણી કંપનીમાં જેમાં થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરતા હોય ને તેમાં 5 અલગ અલગ રિપોર્ટ 5 અલગ અલગ એક્સેલ શીટમાંથી આપે. એટલે એના માટે અમે ઘણી બધી કંપનીમાં જ્યાં જઈએ છીએ ત્યાં ERP ઇમ્પ્લિમેન્ટ કરાવીએ છીએ કે બધા એક જ ડેટા જુએ, સિંગલ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. આ બહુ જ જરૂરી છે કે હું જોતો હોઉં, મારા એમ્પ્લોય જોતા હોય કે મારા ઓડિટર આવે, તો અમે તો ઓલવેઝ કહીએ કે બી ઓડિટ રેડી. તમારી ઓર્ગેનાઇઝેશન એવું છે કે વિચ ઇઝ ઓલવેઝ ઓડિટ રેડી. ઓડિટર કે કાલે આવું છે આવી જાઓ. બાકી તો અમને ખબર છે કે ઘણી જગ્યાએ ઓડિટ આવવાને પહેલા તો જાણે એવું ગભરાટ સન્નાટો થઈ જાય. એક્ઝેક્ટલી. અને આના માટે ERP જેવી એક સિસ્ટમ હોય કે જ્યાં સિંગલ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન હોય. આ એક વસ્તુ. બીજું જે બહુ સારી જગ્યાએ જોયું છે ત્યાં મેકર ચેકર સિસ્ટમ હોય કે મેકર ઇઝ સમવન કે જે ફોર એક્ઝામ્પલ કોઈ પેમેન્ટ ઇનિશિએટ કરવાનું હોય તો એક કરે અને એને અપ્રૂવ કોઈ બીજું કરે. એટલે બિલ મેં પ્રિપેર કર્યું હોય અને એનું પેમેન્ટ કરવાની હોય ત્યારે કોઈક બીજો, એટલે મેકર ચેકર કે અને એ 2 જણ સાથે બેસ્યા જ ના હોય એમ. તો આ બહુ ઇન્ટરનલ કંટ્રોલ જ આવી જતી સિસ્ટમ છે. અને ત્રીજું રિપોર્ટિંગ. બહુ ક્લિયર કટ હોય કે દર મહિનાના એન્ડમાં અમે આટલી વસ્તુને રિપોર્ટ ડેટા લેશું, એને રિવ્યૂ કરશું અને બધા ઓપનલી એક સાથે બેસીને જ રિવ્યૂ કરતા હોય. તો સિંગલ સોર્સ ઓફ ડેટા, મેકર ચેકર સિસ્ટમ અને રિવ્યૂ મિકેનિઝમ, આ 3 વસ્તુ અમે જોઈ છે કે આ વસ્તુ જો તમે કરો તો અગેન બહુ જ સારી એ હોય છે એમ. રાઈટ. હવે તમે જે વાત કરી તેમાં હું માનું છું કે થોડીક ઇન્ટરનલ ઓડિટ એવી તમે જે વાત કરી રહ્યા છો તે વાત અમને સમજ પડે છે. ઇન્ટરનલ ઓડિટ અને રિસ્ક મેનેજમેન્ટ
આ બંને વસ્તુ કંપનીને કેવી રીતે મજબૂત બનાવે છે? લોકો છે ને, જરૂરિયાત કેટલી ઇન્ટરનલ? એટલે ઇન્ટરનલ ઓડિટ જેવું સમજતા લોકો એમ કે વર્ષમાં એકવાર ઓડિટ કરાવી પતી ગઈ વાત. પણ ઓડિટને તો અમે બહુ ખરાબ ભાષા કહીએ તો પોસ્ટમોર્ટમ છે, હવે થઈ ગયો, હવે શું કરવાના? કદાચ એને ઓટોપ્સી જે થવાનું તે થઈ ગયું એમ બીજી વખત એવી ભૂલ ના કરી. કરાય. પણ ઇન્ટરનલ ઓડિટ એટલે પેલાને જો આપણે ઓટોપ્સી કહીએ ને તો આ ઇન્ટરનલ ઓડિટ આપણો બ્લડ રિપોર્ટ દર થોડા તે બ્લડ રિપોર્ટ આપણે કઢાવતા જઈએ તો ખબર પડે કે કંઈક ખોટું થઈ રહ્યું તો આપણે એના પ્રિવેન્ટિવ એક્શન લઈ શકીએ. એટલે ઇન્ટરનલ ઓડિટ બહુ જ જરૂરી છે. અને એની જ સાથે એટલો સંકળાયેલો વસ્તુ છે રિસ્ક મેનેજમેન્ટ. ઘણી બધી કંપનીઓ આના માટે બહુ જ ઇગ્નોરન્ટ, ક્યાં કદાચ એમ જોઈએ કે કેરલેસ હોય છે એમ કરીને. તો આ શું વસ્તુ છે પહેલાં તો સમજી લઈએ. રિસ્ક ક્યાં ક્યાં છે? અમે જોઈએ કે તમારો એક જ કસ્ટમરથી 90% ધંધો આવે છે. તમે વિચારો હવે એ કસ્ટમર કોઈક લોયલ્ટી ચેન્જ કરે તો શું હાલત થાય? તમારી ડિપેન્ડન્સી ઓન વન સિંગલ સપ્લાયર, એ સપ્લાયરને કંઈ થઈ જાય તો શું થાય આપણું એમ. સિમિલરલી તમારા અમુક પાવર એકાદ બે જણાના જ હાથમાં કોન્સન્ટ્રેટ થયો હોય. એટલે આવી બધી વસ્તુ અમે જોઈએ કે આવું કંઈક બી થશે તો તમને બહુ મોટું રિસ્ક થઈ શકે એમ કરીને. તો આના બધા ચેક એન્ડ બેલેન્સીસ અમે કહીએ કે ભાઈ આના માટે ડી રિસ્કિંગ મોડેલ તમે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ એમ કરીને. અને આના માટે નારાયણ મૂર્તિ બહુ જ અવેર હતા કે એમનું ખાલી ડેટા એન્ટ્રીમાંથી જ્યારે આવતું હતું ત્યારે એમને કીધું આપણે કઈ વેલ્યુ એડેડ સર્વિસ કરવી જ પડશે. અને એવા લોકો પછી આવું એઆઈ આવે ત્યારે એ લોકો વેલ પ્રિપેર્ડ હોય. તો રિસ્ક મેનેજમેન્ટ અને ઇન્ટરનલ ઓડિટથી થાય છે શું કે આપણને આપણું રિસ્ક એડવાન્સમાં ખબર હોય. એટલે બે વસ્તુ થાય, રિસ્ક આવે ને અચાનક જ આપણે ફ્રીઝ જ થઈ જઈએ, વર્સિસ યુ આર અવેર કે આવું રિસ્ક આવી શકે એન્ડ વી આર પ્રિપેર્ડ ફોર ધેટ. તો આ વસ્તુ આપણને બહુ લોંગ ટર્મ સ્ટેબિલિટી આપે છે. રાઈટ રાકેશભાઈ, ટ્રાન્સપરન્સી એક શબ્દ છે. એટલે આપણને કોઈ કહે ને ટ્રાન્સપરન્સી એટલે આપણે કહી દઈએ કે હા ટ્રાન્સપરન્સી એટલે બધું આમ દેખાવું જોઈએ, ચોખ્ખું ચણાક દેખાવું જોઈએ. ટ્રુ. અને એ ટ્રાન્સપરન્સી હોય તો રોકાણકારોને વિશ્વાસ પણ વધારે પડે. પણ કંપનીના સંદર્ભમાં ટ્રાન્સપરન્સી એટલે શું તે અમને તો સમજાતું જ નથી હોતું. એટલે શું અમારે વારે વારે લોકોને અમારી પોઝિશન ચડાવવાની, કંપનીએ વારે વારે બધાને બોલાવીને પોતાની ગાથાઓ ગાવાની? બરાબર. આવું હોય છે? શું હોય છે આમાં? છે ને મને મારું પર્સનલ, મેં લેન્ડમાર્કમાં આઈ એમ ગ્રેજ્યુએટ અને હું ઇન્ટ્રોડક્શન લીડર છું લેન્ડમાર્કમાં. એટલે આ વસ્તુ અમને લેન્ડમાર્કમાં બહુ જ સારી રીતે સમજાવેલી. તો ત્યાં એવું છે કે જે કરો તે બોલો, જે બોલો તે કરો. જે કરો છે તે તમારે બહુ દિલથી પ્રેઝન્ટ કરી દેવાનું છે અને એવું જ કરો જે પ્રેઝન્ટ કરી શકાય. આ બંનેનો જો તમે તાલમેલ સમજી જાઓ તો પછી તમારે કંઈ છુપાવવાનું છે નહીં. પણ ટ્રાન્સપરન્સી એટલે ગવર્મેન્ટે જ અમુક જે બધા કમ્પ્લાયન્સના સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે તેને ઇન સ્પિરિટ ઘણીવાર આપણે કરતા હોઈએ છીએ. પણ ગવર્મેન્ટનો રિપોર્ટ જાય એટલે પછી પાછું એટલે બિટવીન ટુ રિપોર્ટિંગ ડેટા જે થતું હોય વચ્ચે બધું કંઈ બી ચાલે. પણ જો તમે આમાં સ્પિરિટમાં લો ને તો તમારા માટે બહુ જ, અને ખરેખર ટ્રાન્સપરન્સી એ આગળ વાત કરી તેમ વેલ્યુએશન મલ્ટીપ્લાયર છે. કારણ કે બહારના કોઈ બી ઇન્વેસ્ટર આવે તો એને ખબર પડે કે તમે તમારા, એટલે એ લોકોને બેડ ન્યૂઝથી કોઈ તકલીફ નથી. કંપની જે ધંધો છે કંઈ બી આવે પણ તમે એને છાવરવાની એ કરો, વર્સિસ તમે એને બહુ ઓપનલી તમે ડિસ્કસ કરો કે અમારામાં આ થઈ ગયું, ધીઝ આર ધ રીઝન, અમે ડિસ્કસ કર્યું અને રૂટ કોઝ સુધી પહોંચ્યા અને અમારા પ્રિવેન્ટિવ એક્શન આ છે. તો એવા માટે દે આર ઓપન એન્ડ દે આર રેડી. પણ તમે કંઈક ખોટું થાય એને છાવરવાની કોશિશ કરો, પહેલાં તો ઇન્ટેન્શનલી ખોટું કર્યું હોય એને છાવરવાની કોશિશ કરો તો હવે તો ઇન્વેસ્ટર બહુ સ્માર્ટ છે. તો એ લોકો તરત જ આને ડિસ્કાઉન્ટ કરી નાખશે, તમારું વેલ્યુએશન 50% ધોઈ નાખશે. અને વર્સિસ તમે એ કરો છો તો દે વિલ ગીવ યુ ગુડ વેલ્યુએશન ઓલ્સો. દર્શક દોસ્તો, રાકેશભાઈ સાથે આપણે ખૂબ આંતરિક વાતો કરીને કેટલીક એવી વાતોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે વાતો સમજવા માટેની આપણી માનસિકતા હોતી નથી, પરંતુ આ સમજો તો આપણને કેટલો ફાયદો થઈ શકે એક વ્યક્તિ તરીકે. મને અત્યારે જે તમે ક્વેશ્ચન પૂછો છો ને એમાં મને જે અંદરથી મજા એટલા માટે આવે છે કે આપણે અત્યાર સુધી વાતો ખાલી આઈપીઓ કેવી રીતે કરવો, તે આ વાતો ધીરે ધીરે આઈપીઓ આવી શકે એના માટે લાયક કંપની કેવી રીતે બનવું તેના તરફ ધીરે ધીરે જઈ રહી છે. અને જે જાણવાનું આઈપીઓ લાવવું ઇઝ અ મિકેનિકલ પ્રોસેસ, 8 મહિનામાં પતી જાય.
પણ એવી કંપની કે જે સારા વેલ્યુએશન પર આવે ને ત્યાર પછી બી વેલ્યુએશન વધતું રહે કે જેના કારણે આપણા ઇન્વેસ્ટરો બી બહુ ખુશ હોય તેવી કંપની કેવી રીતે બનવું તેના તરફ આપણી વાતો જઈ રહી છે, જે મને બહુ ગમે છે. વાહ રાકેશભાઈ, તો વાતમાં આગળ વધીને વધુ એક એવી જ વાતને સમજવાનો પ્રયાસ કરી, અને તે વાત એટલે પ્રમોટર ડ્રીવન કંપની માંથી પ્રોફેશનલી મેનેજ કંપની બનવા માટે શું કરવું જોઈએ. આટલું મને સમજ પડે છે કે કંપનીની અંદર સીઈઓ હોય એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય કે જે તમારી પોતાની જગ્યા રિપ્લેસ કરે, એક સીઓઓ હોય, એક સીએફઓ હોય. હા, એ બધી જ વસ્તુ ખર્ચ લાગે છે, પણ એને કારણે જે ફેર આવે છે, આમ તો એ વાતનો અછડતો ઉલ્લેખ તમે પહેલા કર્યો, પણ આપણે હજુ તને એ વાતને વિસ્તૃતતાથી સમજવાનો પ્રયાસ કરીએ. રાઈટ નિખિલભાઈ, આપણે છે ને એ વસ્તુ બહુ સાંભળી છે કે પ્રોફેશનલી મેનેજ કંપની હોવી જોઈએ. એટલે એમાં એવું છે કે ખરેખર પ્રોફેશનલ અપોઇન્ટ કરો અને એ લોકોને સારું કામ આપો. હવે સારું કામનો મતલબ આપણે સમજી લઈએ કે તમે સારા પ્રોફેશનલ રાખો ને તો બે વસ્તુ તમે ડેલિગેટ કરી શકો. આઈધર યુ ડેલિગેટ ધ ટાસ્ક ઓર યુ ડેલિગેટ ધ આઉટકમ. સારા લોકો આઉટકમ જ આપી દે કે સપોઝ હું મારી ટીમને કહી દઉં કે મને આવતા વર્ષે 50% ગ્રોથ જોઈએ છે, તો મેં આઉટકમ ડેલિગેટ કરી દીધું. અને હું જો કદાચ ખોટો પ્રમોટર હું તો કેવી રીતે કરવાનું એ બી તમે તો બહુ સારા શબ્દમાં એવું કહે, ઘરમાં કૂતરા રાખ્યા ભાઈ તમે ભસવાનું બંધ કરી દો. તમે એકવાર કામ આપ્યું, એ લોકોને ખબર છે કેવી રીતે, કારણ કે આપણે એવા ટેલેન્ટેડ માણસો જ લાવીએ છીએ કે જેને રસ્તો ખબર છે. તો તમે ખાલી એને બતાવી દો કે મારો આ ગોલ છે, અચીવ કરવાની બધી વાત એમના પર છોડી દો. આ એક વસ્તુ. એમને સારા અપોઇન્ટ કરો, એમને આઉટકમની જ વાત કરો, રસ્તો એમના પર છોડી દો. બીજું કે એ લોકોને સાહિત્ય ઇન્સેન્ટિવાઇઝ બી કરવા પડશે, કારણ કે આપણે વિચારીએ કે એ લોકો ઓનર તરીકે કામ કરે અને પછી એમને રિવોર્ડ આપવાની વાત આવે, રેમ્યુનરેટ કરવાની વાત આવે, ત્યારે તમે પછી એમને એમ્પ્લોય સમજો તેવું નહીં. અને આજકાલમાં તો એ લોકોને એટલી સરસ ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, તો પછી સ્ટેબિલિટી નહીં રહે. એટલે એ લોકોને પ્રોપરલી ઇન્સેન્ટિવાઇઝ કરો. એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો તમે ઇસોપ આપીને એ લોકોને લિટરલી પાર્ટનર બનાવી શકો છો. અને ઇસોપ આપવાની બી એટલી બધી સ્માર્ટ તરીકા છે કે જેનાથી એ લોકો 3, 4, 5 વર્ષ તમારી સાથે જ રહીને પરફોર્મ કરે, તો એ લોકોને કેટલી મજા આવશે. અમે અમારી પોતાની જ કંપનીની વાત કરીએ, મારા બ્રધરની કંપનીમાં અમે રિલાયન્સના અહીંયાના કદાચ ગુજરાતના માર્કેટિંગ હેડને અમે સાથે લાવી શકીએ છીએ. એની સેલરી અમને પોસાય જ નહીં, પણ અમને ખબર છે કે એમને પણ એવી ચેલેન્જ જોઈતી હોય કે એક નાની કંપનીને મોટી કરીએ, પણ એમાં એમની બી સ્કિન ઇન ધ ગેમ હોય અને એમને રિવોર્ડ બી એવી રીતે થતો હોય કે હી ઇઝ પાર્ટ ઓફ સમ શેર્સ. એટલે એને ખબર છે કે આ કંપનીને હું મોટી બનાવીશ તો એમાં મારો બી એટલો મોટો ગ્રોથ થવાનો છે. તો આ વાઇસે વર્ષા જો તમે સમજી શકો તો સારા લોકોને લાવવાનું બહુ મોંઘું નથી, એ લોકોને ટકાવવાનું મોંઘું છે. એવું કલ્ચર બનાવવું પડે અને એવી રીતે રિવોર્ડ કરવા પડે, તો કંપનીનો ગ્રોથ બહુ આસાનીથી થઈ શકે. રાઈટ રાકેશભાઈ, એક અંતિમ પ્રશ્નની સાથે આપણે આપણા એપિસોડને વિરામ આપીશું. જો કે રેપિડ ફાયર રાઉન્ડ તો બાકી જ છે, પણ જે પ્રશ્ન છે તે બહુ જરૂરી છે કે નફા સિવાય દરેક ઉદ્યોગ સાહસિકે કેવી લીગસી છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. લીગસી એટલે વર્ષો સુધી લોકો આપણને યાદ રાખે. રાઈટ. એટલે આમાં છે ને આપણા કલ્ચરમાં તો હંમેશા જ કીધું છે કે તમે એક લેવલ સુધી એક્ટિવ રહો અને પછી તમે એટલી સરસ વસ્તુ હેન્ડ ઓવર કરીને જાઓ અને દેન યુ રેસ્ટ. તમે બહુ સરસ રીતે, તો હવે મારે શું છોડીને જવાનું છે? તો મને જો ધ્યાન આવે તો ઓફકોર્સ પૈસા તો બનાવવાના છે મારા માટે કે હું રિટાયરમેન્ટ પછીની બી લાઈફ જીવી શકું, પણ મારે એકલા માટે જ બનાવવું હોય તો પછી એ તમારી પાસે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે. પણ આપણે હ્યુમન બિંગ છે એટલે આપણે કોઈ પર્પઝથી આવવું જોઈએ. અને પર્પઝમાં શું શું હોઈ શકે કે મારી સાથે જે લોકો જોડાયા છે, ખાસ કરીને મારા એમ્પ્લોય, એ લોકો માટે બી મારે કંઈ, મારી સાથે કામ કરતા મારા સપ્લાયર હોય કે મારી ઇકોસિસ્ટમમાં બધા માટે હું શું કંઈ છોડી જાઉં છું. એવું કલ્ચર છોડી જાઉં છું કે જ્યાં લોકો બધા એન્ટરપ્રેન્યોર તરીકે કામ કરે. મને તો ખરેખર ખુશી થાય કે મારી કંપનીમાંથી છોડીને પોતાનું કંઈક નવું ચાલુ કરે. અને આના માટે મને જૈનવાલા મિલનભાઈની મેન્ટાલિટી, એ તો લોકોને પ્રોત્સાહિત કરે કે ભાઈ કેટલા વર્ષ નોકરી કરશે તું, પોતાનું કંઈક કરે. તો કેટલું મોટું ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યા છે એમ કરીને. તો આપણે આપણા સિવાય લોકો માટે શું કરી જઈએ છે, કોઈક એવી વસ્તુ તમે ક્રિએટ કરો, કોઈ એવી સિસ્ટમ ક્રિએટ કરો. એટલે મને તો બહુ ગર્વ છે કે કદાચ અત્યારે તમે બધા જે CTCL સિસ્ટમ કે જેનાથી તમે આજે મોબાઈલમાં ટ્રેડિંગ કરી શકો, ઇન્ટરનેટ એક વર્લ્ડમાં ક્યાંય નહોતી ને મેં ક્રિએટ કરી. તો મને આજે એનું બહુ ગર્વ છે. તો હું નહીં હોઈશ પછી બી લોકો આ યાદ રાખશે.
તો બહુ શોર્ટમાં કહું તો પોતાના સિવાય લોકો માટે શું કરીએ, ખાસ કરીને પોતાના સ્ટાફ માટે વેલ્થ ક્રિએટ કરો, પ્રોસ્પરિટી ક્રિએટ કરો. એક એવું કલ્ચર કે જેમાં એ લોકોને બી સારી જિંદગી, પૈસા સિવાયની બી સારી જિંદગી કેવી રીતે જીવવી જોઈએ. મને બીજું એક વસ્તુ, જે પ્રમાણે મારા બ્રધરે અને મેં જે મારા ભાભીને એ લોકોએ મારા માતા પિતાની જે સેવા કરી, હું મારા સ્ટાફમાં બધાને કહું કે સાથે ફેમિલી તરીકે રહો, માતા પિતાની બી એટલી સારી રીતે એ કરો તો એમના જે બ્લેસિંગ્સ છે અદ્ભુત. તો એટલે સારી રીતે જીવન કેવી રીતે જીવવું એના બી સંસ્કારો આપીએ પૈસા કમાઈ સાથે, તે મને ગમે છે. કદાચ લાંબો જવાબ હતો, પણ ધીસ ઇઝ વોટ આઈ પર્સનલી બિલીવ. રાઈટ રાકેશભાઈ, રેપિડ ફાયર રાઉન્ડની અંદર આપણે આ જે બધી ચર્ચા કરી એમાંથી કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે તેની વાત કરીશું. પ્લીઝ. ટ્રાન્સપરન્સી કે ગ્રોથ? ટ્રાન્સપરન્સી તો મસ્ટ છે. ગ્રોથ બેસી જશે, ટ્રાન્સપરન્સી હશે તો ગ્રોથ આવી જશે. એબ્સોલ્યુટ, એના માટે કોઈ જ એ નથી. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરને એક શબ્દની અંદર વર્ણવવું હોય કે વાક્યમાં તો શું? એમ વિસલ બ્લોઅર કહી શકાય, અથવા તો આપણા ગાઈડ. વિસલ બ્લોઅર કદાચ વધારે સારો શબ્દ છે. રાઈટ. ફેમિલી બિઝનેસ કે પ્રોફેશનલી મેનેજમેન્ટ કંપની? એ હું કહું ને નિખિલભાઈ કે પ્રોફેશનલી રન ફેમિલી બિઝનેસ, કારણ કે ફેમિલી બિઝનેસના બી પોતાના એટલા ફાયદા છે. જે વેલ્યુઝ ને બધું જે આવે છે તે પ્યોરલી પ્રોફેશનલી, પણ જો ફેમિલી રન બિઝનેસમાં પ્રોફેશનલિઝમ આવી જાય ને તો અલગ લેવલનું થઈ શકે. એથિક્સ કે પ્રોફિટ? એથિક્સ, ઓફકોર્સ. સફળ સીઈઓની સૌથી મોટી ક્વોલિટી કઈ? સમજે નિશિભાઈ, ડિસિઝન મેકિંગ. સીઈઓને રાખ્યો છે જે આપણે એટલે ડિસિઝન મેકિંગ એબિલિટી મને કોઈ બી એમાં બહુ છે. રાકેશભાઈ, તમે તમારી કંપનીના માલિક છો કે સીઈઓ છો? ટેકનિકલી સીઈઓ. તમારા મનપસંદ બિઝનેસ લીડરનું નામ આપો. આમ તો ઘણા, પણ જેટલું મેં વધારે વાંચ્યું છે ને એના પરથી મને AM નાયક સાહેબ, L&Tના જે અનિલભાઈ. અનિલ નાયક, હું બધાને રેકમેન્ડ કરીશ. તમે જો એમ્પ્લોય છો કે ઓનર છો, એમની ધ નેશનાલિસ્ટ કરીને બુક છે, લાઈફમાં એકવાર વાંચવી જ જોઈએ. કદાચ નિખિલ, મને જરૂર પડશે, કદાચ તમે ઇન્વાઇટ કરશો તો મારે તો આ બુક વિશે ઘણા બધાને ઘણું ડિટેલમાં કહેવાની ઈચ્છા છે. એક સામાન્ય નવસારીમાં ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતો છોકરો કે જ્યાં સ્કૂલમાં નીચે બેન્ચ પર બી નહીં હતી, પાર્ટી પર બેસીને ભણવાવાળો છોકરો L&Tનો ચેરમેન બની શકે, એ તમે યાત્રા જુઓ ને. અને એમાં એમનું ડિસિઝન મેકિંગ, બાલ ઠાકરે જેવા સામે બી જ્યારે ભીડવાનું હોય તો એ બી ભીડવાની તાકાત ને બધા એક એક જોઈએ ને. ટ્રાન્સપરન્સી આજે જે આપણો ટોપિક છે, તો એ અલગ લેવલને અલગ માટીના માણસ હતા. એમ સૌથી મોટી ગવર્નન્સ મિસ્ટેક કઈ હોઈ શકે? બિઝનેસ અને પોતાને એક જ સમજી લેવું, એ બહુ કે મારા પૈસા અને બિઝનેસના પૈસા છૂટા છે એવી અક્કલ નહીં આવે, એ સૌથી મોટી મિસ્ટેક છે. એમ ઓડિટ શબ્દ એ આપણો મિત્ર છે કે ભય? ઓફકોર્સ મિત્ર છે. ઓડિટ ના હોય તો ભય છે. ડિસિપ્લિન ને એક શબ્દમાં વર્ણવવી હોય તો? કન્સિસ્ટન્સી, જે કરતો લગાતાર કરતા રહે, ડિસિપ્લિન છે. અને સૌથી છેલ્લો પ્રશ્ન, કોર્પોરેટ ગવર્નન્સ એટલે શું? એક શબ્દમાં કે વાક્યમાં? અ મસ્ટ. થેન્ક યુ વેરી મચ રાકેશભાઈ, આપનો Thank ખૂબ you. ખૂબ આભાર. નવા એપિસોડમાં ધ નિખિલ મદ્રાસી શોની અંદર ફરીથી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસીને અને આજના મહેમાન રાકેશ દોશીને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ નિખિલભાઈ.